તો સર, સારા મેન્ટરની, સારા ગુરુની કેટલો પ્રતિભાવ હોય છે વિદ્યાર્થી જીવન ઉપર? અને વિદ્યાર્થીને, ઘણા બધા વિદ્યાર્થી અત્યારે એવું વિચારતા હોય કે ટીચરનું માનવું ન માનવું, એ તો આપણી કરતા જૂના છે એને ખબર ન પડે. તમને શું લાગે છે કે કેટલું મહત્વ ગુરુનું જીવનમાં હોય છે? ગુરુનું જ મહત્વ છે. ગુરુ વિના જ્ઞાન નહીં, અને ગુરુ વિના તમારા જીવનની અસલી દિશા તમે કોઈ દિવસ નક્કી ન કરી શકો. એ ગુરુ જ છે કે જે તમને સાચી દિશા બતાવે છે. તમે પોતાની જાતને ગમે એટલા તૈયાર હો, તમે ગમે એટલા ટેલેન્ટેડ હો, ગમે એટલા પ્રતિભાશાળી હો, પણ જેમ હીરાને જેમ પેલ પાડવા પડે છે ને, હીરાને શેપ આપવો પડે છે, એને આકાર આપવો પડે છે, ઘાટ આપવો પડે છે, પેલ પાડવા પડે છે. હીરો તો હીરો જ છે, પણ એ જ્યાં સુધી ધૂળ માટીમાં ઢકાયેલો હોય, એને કોઈ શેપ ન હોય, ત્યાં સુધી એ હીરાની પ્રતિભા દેખાતી નથી, બરાબર, બહાર નથી આવતી. પણ જ્યારે એક ગુરુ છે, એક કાબેલ જોહરી છે, એ જ્યારે એમાં હીરાને પેલ પાડી એમાંથી એને આકાર આપીને ઘાટ આપે, ત્યારે હીરો છે એ ચમકી ઉઠે છે. એવું જ કામ ગુરુનું છે. એટલે ગુરુનું મહત્વ આ છે કે પ્રતિભા છે એ તો છે જ, પણ ઘણીવાર પ્રતિભા વ્યક્તિ પોતાની જાતે બહાર ન લાવી શકતો હોય, તો એક સાચો ગુરુ છે એ પ્રતિભાને ઓળખી શકે છે કે આ વ્યક્તિની અંદર, આ વિદ્યાર્થીની અંદર પ્રતિભા છે, અને આ પ્રતિભાને મારે કેમ બહાર લાવી, એને કઈ રીતે મોટિવેટ કરવો. તો એ ગુરુ છે એ દિશા બતાવી દે કે તારે આ રીતે કરવાનું છે. બાકી ટેલેન્ટ અને મહેનત તો જે તે વિદ્યાર્થીની જ હોય, પણ ગુરુ માત્ર દિશા બતાવવાનું જ કામ કરે છે. એટલે એ દિશા ઉપર જો વિદ્યાર્થી ચાલવા માંડે તો સ્વાભાવિક છે કે એની અંદરની પ્રતિભા છે એ એને દુનિયાને સર કરતા કોઈ રોકી ન શકે. એટલે આ મહત્વ મેન્ટોરનું અથવા આ મહત્વ ગુરુનું છે. એટલે ગુરુ જે આપણે જ્ઞાન આપે છે, ગુરુ જે આપણને કહે છે, જે શીખવાડે છે, એની ઉપર ખાલી આપણે અમલીકરણ કરવાનું છે. પ્રતિભા તો આપણી અંદર છુપાયેલી છે જ. સ્વામી વિવેકાનંદે એમ કીધેલું છે કે ભાઈ દરેકની અંદર પ્રતિભા છે જ, ખાલી એને જગાડવાની જરૂર છે. તો પછી એ જગાડવાનું કામ ગુરુ કરે છે. એના વગર શક્ય નથી. જો ગુરુ વગર કોઈ પણનું જીવન, પછી ગુરુ કોઈ પણ સ્વરૂપે મળી શકે એવું નથી. એક નાનો વિદ્યાર્થી પણ આપણા ગુરુ બની શકે, એક નાનું બાળક પણ આપણો ગુરુ બની શકે. ગુરુ વગર આપણે કોઈ દિવસ જ્ઞાન મળવાનું નથી. આપણી પ્રતિભાને સાચી દિશા નથી મળવાની. જો આપણી પ્રતિભા અંદર છુપાયેલી જે પડી છે એને બહાર લાવી હોય ને સાચી દિશાને અપાવી હોય અને જીવનમાં સફળ થવું હોય, તો એક મેન્ટોરનું હોવું અનિવાર્ય છે.